સુરતના લસકાણા વિસ્તારમાં વિપુલનગર એરિયામાં એક યુવકનું કચરાના ઢગલામાંથી માથું મળી આવ્યું છે। બનાવની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચ તેમજ ડીસીપી સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મળતી માહિતી મુજબ સુરતના લસકાણા વિસ્તારમાં આવેલા વિપુલનગર એરિયામાં એક યુવકનું કચરાના ઢગલામાંથી માથું મળી આવ્યું છે। આ બનાવની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ડીસીપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। પોલીસ દ્વારા હાલ અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી છે। મૃતક યુવકની ઓળખ હાલ થઈ નથી। પોલીસે તપાસ કરતા નજીકના જ મકાનમાંથી ધડ મળી આવ્યું છે। મૃતક યુવકની ઉંમર આશરે 30 થી 35 વર્ષ હોવાનું અનુમાન છે। ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિપુલનગર એરિયામાં એક અજાણી લાશ મળી છે, જેમાં કચરાના ઢગલામાં માત્ર માથું મળ્યું છે। અમે સીસીટીવી ફૂટેજ એનાલિસિસ કરતા આસપાસના એક મકાનમાં ધડ મળ્યું છે। પ્રાથમિક તપાસમાં યુવકની ઓળખ થઈ શકી નથી। હાલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ અલગ અલગ पुलिसની टीमों तपास कर रही है। आज रोज लसखाना पुलिस स्टेशन के विस्तार में विपुल नगर एरिया में एक अनआइडेंटिफाइड डेड बॉडी हमें मिली, और जिसमें डेड बॉडी का सिचुएशन ऐसा था कि सिर्फ उसका डेड बॉडी का सर जो था वो हमें कचरे के डगले में हमें एक उसका सर मिला था, और ये पीसीआर को कॉल आया था और वहाँ पे टीम पहुँची और हमने सीसीटीवी फुटेज एनालिसिस करते हुए रेस्ट ऑफ द बॉडी जो उसका धड़ है वहाँ तक हम पहुँचे, जो कि आसपास में ही एक मकान में उसका धड़ हमें मिला है। अभी प्राथमिक जानकारी में इसकी पहचान नहीं हो पाई है कि ये आदमी कौन है, और इसमें क्राइम की टीम और हमारी टीम जोन 1 की टीम सारी लगी हुई है। जल्दी हम इस बॉडी को भी आइडेंटिफाई करेंगे और आरोपी तक पहुंचेंगे। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़ सूरत।